નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો આજે આપણે એન્જિનિયર ડ્રોઈંગની અંદર 2016નું પેપર સોલ્વ કરીશું. તો આજે પેપર 9 જેની અંદર 25 MCQ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન. તો મિત્રો, આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલરથી એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ જે આપણે 8 પેપર વિશે આપણે ચર્ચા કરી ગયા, તો એની અંદર જે પ્રશ્ન હતો એ અહીંયા ફરીથી રિપીટ થાય છે એવું માનવું. તો આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. લેટરિંગ ઓન એ ડ્રોઈંગ શીટ શુડ હેવ, એટલે કે ડ્રોઈંગ શીટ પર ખાલી જગ્યા લેટરિંગ હોવું જોઈએ. તો ઓપ્શન એ, વાક્યમાં કેપિટલ લેટરમાં માત્ર પ્રથમ મૂળાક્ષરો, એટલે કે ઇન એ સેન્ટેન્સ ઓનલી ફર્સ્ટ આલ્ફાબેટ ઇન કેપિટલ લેટર. બી, બધા મૂળાક્ષરો નાના લેટરમાં, એટલે કે ઓલ આલ્ફાબેટ ઇન સ્મોલ લેટર્સ. સી, વાક્યમાં માત્ર સંક્ષિપ્ત શબ્દો મોટા એટલે કે કેપિટલ લેટરમાં, એટલે કે ઇન એ સેન્ટેન્સ ઓનલી એબ્રિવેશન આર કેપિટલ લેટર. અને ડી, બધા મૂળાક્ષરો મોટા એટલે કે કેપિટલ અક્ષરોમાં, એટલે કે ઓલ આલ્ફાબેટ ઇન કેપિટલ લેટર્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બધા મૂળાક્ષરો મોટા એટલે કે કેપિટલ અક્ષરોમાં, એટલે કે ઓલ આલ્ફાબેટ ઇન કેપિટલ લેટર. ત્યારબાદ બીજો પ્રશ્ન. આ પ્રશ્ન પણ રિપીટ થાય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાસ ઇઝ યુઝ ટુ ડ્રો વેરી લાર્જ સર્કલ્સ, એટલે કે નીચેનામાંથી કયા કંપાસનો ઉપયોગ ખૂબ મોટા વર્તુળો દોરવા માટે થાય છે? તો ઓપ્શન એ બીમ, બી લાર્જ, સી બો અને ડી ડ્રોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બીમ. તો મિત્રો, અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે આ પ્રકારનો બીમ કંપાસ હોય છે તો એની મદદથી મોટા વર્તુળો દોરી શકાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. ધ ડાયમેન્શન ઓફ શીટ ઓફ સાઇઝ 594 બાય 841 ઇઝ, એટલે કે 594 બાય 841 સાઇઝની શીટનું નામ શું છે? તો ઓપ્શન એ A0, બી A1, સી A3 અને ડી A2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી A1. તો મિત્રો, સમજ માટે આપણે અહીંયા એક ટેબલ પણ લીધેલું છે કે અલગ અલગ પ્રકારની જે સીટની સાઇઝ છે A0, A1, A2, A3, A4, તો એની અહીંયા વિડ્થ એટલે કે પહોળાઈ અને લેન્થ એટલે કે લંબાઈ પણ અહીંયા લખેલી છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સોફ્ટેડ પેન્સિલ, એટલે કે નીચેનામાંથી કઈ પેન્સિલ સોફ્ટ એટલે કે સૌથી નરમ છે? તો ઓપ્શન એ 3B, બી 1B, સી HB અને ડી 3H. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 3B. તો મિત્રો, અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે. મિત્રો, ખાસ કે આ જે પ્રશ્ન છે એ ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે. તો અહીંયા અલગ અલગ પ્રકારની જે પેન્સિલના ગ્રેડ છે એની આકૃતિ લીધેલી છે. હવે જે 9H એ સૌથી સખત એટલે કે હાર્ડ પેન્સિલ છે અને 9B એ સૌથી નરમ એટલે કે સોફ્ટ પેન્સિલ છે. હવે આપણા પ્રશ્નની અંદર જે ઓપ્શન આપે છે 3B, 1B, HB અને 3H, તો એની અંદર 3B એ સૌથી સોફ્ટ પેન્સિલ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે 3B છે એ આ જે આપેલા ઓપ્શન છે એ ગ્રેડની જમણી બાજુ છે, એટલે આનો જવાબ આવશે 3B. ત્યારબાદ પાંચમો પ્રશ્ન. ધ મેઇન ઇન્ટિગ્રેટ ઓફ પેન્સિલ લીડ આર, એટલે કે પેન્સિલ લીડના મુખ્ય ઘટકો ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ ગ્રેફાઇટ અને માટી, એટલે કે ગ્રેફાઇટ અને ક્લે, બી લીડ અને ગ્રેફાઇટ, સી માટી અને લીડ, એટલે કે ક્લે એન્ડ લીડ અને ડી આમાંથી કોઈ નહીં, એટલે કે નોન ઓફ ધેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રેફાઇટ અને માટી, એટલે કે ગ્રેફાઇટ એન્ડ ક્લે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન. ધ લાઇન કનેક્ટિંગ એ વ્યૂ ટુ નોટ ઇઝ કોલ, એટલે કે વ્યૂને નોટ એટલે કે નોટ સાથે જોડતી લાઇનને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ પરિમાણ એટલે કે ડાયમેન્શન લાઇન, બી પ્રોજેક્શન લાઇન, સી લીડર લાઇન અને ડી એરો હેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લીડર લાઇન. તો મિત્રો, સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે લીડર લાઇન જે હોય છે એ આ રીતની હોય છે અને એનો ઉપયોગ અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ડાયામીટર દર્શાવવા માટે થયો છે. ત્યારબાદ કોઈ માહિતી પૂરી પાડવી હોય તો એના માટે પણ આ પ્રકારની લીડર લાઇનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન. એ લાઇન ડ્રો વિથ એ લોંગ સેક્શન, શોર્ટ ડેશેડ એન્ડ અનધર લોંગ સેક્શન ઇઝ, તો લાંબા વિભાગ, ટૂંકા ડેશ અને અન્ય લાંબા વિભાગ સાથે દોરેલી રેખા એક ખાલી જગ્યા છે? તો મિત્રો, આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. તો ઓપ્શન એ છુપાયેલ વિશિષ્ટતા એટલે કે હિડન ફીચર્સ, બી વર્તુળનું કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ એ સર્કલ, સી છુપાયેલા સિલિન્ડરની મધ્ય અક્ષ એટલે કે સેન્ટર એક્સિસ ઓફ એ હિડન સિલિન્ડર અને ડી ત્રિજ્યાનું કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ રેડિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી
છુપાયેલા સિલિન્ડરની મધ્ય અક્ષ એટલે કે સેન્ટર એક્સિસ ઓફ એ હિડન સિલિન્ડર. તો એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે કે લાંબા વિભાગ, ટૂંકા ડેશ અને અન્ય લાંબા વિભાગ સાથે દોરેલી જે લાઈન હોય છે એ છુપાયેલા સિલિન્ડરની મધ્ય અક્ષ હોય છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, ઇન લેટરિંગ while drawing lower case letter the text body height is about of the capital letter. એટલે કે લોઅર કેસ લેટર દોરતી વખતે લેટર્સમાં ટેક્સ્ટ બોડીની ઊંચાઈ કેપિટલ લેટર્સના ખાલી જગ્યા જેટલી હોય છે. તો ઓપ્શન એ સમાન ઊંચાઈ એટલે કે સેમ હાઇટ, બી 3/4 ઊંચાઈ, સી 2/3 ઊંચાઈ અને ડી 1/2 ઊંચાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 2/3 ઊંચાઈ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે કે લોઅર કેસ જે લેટર હોય છે એની હાઇટ જે કેપિટલ લેટર કરતાં 2/3 જેટલી હોય છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, જનરલી ઇન્ક્લાઇન લેટર આર કીપ ઇન્ક્લાઇન અબાઉટ. એટલે કે સામાન્ય રીતે ઇન્ક્લાઇન લેટર વિશે ખાલી જગ્યા જોક રાખવામાં આવે છે. તો ઓપ્શન એ 35 ડિગ્રી, બી 25 ડિગ્રી, સી 57 ડિગ્રી અને ડી 75 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 75 ડિગ્રી એટલે કે 75 અંશ. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે કે જે ઇન્ક્લાઇન લેટર હોય છે એ 75ના અંશે આ રીતે લખવામાં આવે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, ઇન ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ધ રે આર એઝ્યુમ ટુ. એટલે કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં કિરણો એટલે કે રેને ખાલી જગ્યા માનવામાં આવે છે. તો ઓપ્શન એ સ્ટેશન પોઈન્ટથી ડાયવર્સ થયેલ, બી સ્ટેશન પોઈન્ટથી કન્વર્સ થયેલ, સી સમાંતર થયેલ એટલે કે બી પેરેલલ અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સમાંતર થયેલ એટલે કે બી પેરેલલ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે કે આ જે ઓબ્જેક્ટ છે તો એના જે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જે વર્ટિકલ પ્લેન છે એની અંદર જે પડે છે એ કેવા હોય છે? બી પેરેલલ એટલે કે સમાંતર હોય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, તો આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ પેન્સિલ ટાઈપ ઇઝ જનરલી નોટ યુઝ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ. એટલે કે નીચેનામાંથી કઈ પેન્સિલનો પ્રકાર એટલે કે ગ્રેડ સામાન્ય રીતે એન્જિનિયર ડ્રોઈંગમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. તો ઓપ્શન એ 3B, બી 1H, સી HB અને ડી 2H. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 3B. તો મિત્રો એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં મુખ્યત્વે 3 પ્રકારની જે ગ્રેડની પેન્સિલ આવે છે એનો ઉપયોગ થાય છે. પહેલી છે 2H એટલે કે એ ડાયમેન્શન લાઇન, સેન્ટર લાઇન, સેક્શન લાઇન અને હિડન લાઇન ના દોરવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ H ગ્રેડની જે પેન્સિલ આવે છે એ ઓબ્જેક્ટ લાઇન અને લેટરિંગ માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ HB જે પેન્સિલ આવે છે એ ડાયમેન્શનિંગ અને બાઉન્ડ્રી લાઇન માટે ઉપયોગ થાય છે. તો મુખ્ય આ જે 3 ગ્રેડની જે પેન્સિલ છે 2H, H અને HB એ સામાન્ય રીતે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં એનો વધુ પડતો ઉપયોગ થાય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, RF ઓન એ ડ્રોઈંગ ઇન્ડિકેટ. એટલે કે ડ્રોઈંગ પર RF શું સૂચવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે. ડ્રોઈંગમાં લાઇનની લંબાઈ બાય ઓબ્જેક્ટ પરની લાઇનની વાસ્તવિક લંબાઈ, બી ઓબ્જેક્ટ પરની લાઇનની વાસ્તવિક લંબાઈ બાય ડ્રોઈંગમાંની લાઇનની લંબાઈ, સી ત્રિજ્યા અપૂર્ણાંક એટલે કે રેડિયસ ફ્રેક્શન અને ડી સંદર્ભ ફાઇલ એટલે કે રેફરન્સ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રોઈંગમાં લાઇનની લંબાઈ બાય ઓબ્જેક્ટ પરની લાઇનની વાસ્તવિક લંબાઈ એટલે કે લેન્થ ઓફ એ લાઇન ઇન ધ ડ્રોઈંગ બાય actual length of the line on the object. ત્યારબાદ 13મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. A is used to indicate many unit in a drawing. એટલે કે ખાલી જગ્યાનો ઉપયોગ ડ્રોઈંગમાં ઘણા એકમો દર્શાવવા માટે થાય છે. તો ઓપ્શન એ પ્લેન સ્કેલ, બી વર્નિયર સ્કેલ, સી ડાયાગોનલ સ્કેલ અને ડી કોમ્પેરેટિવ સ્કેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયાગોનલ સ્કેલ. ત્યારબાદ 14મો પ્રશ્ન, એ સ્કેલ ઓફ કોર્ડ ઇઝ યુઝ ટુ મેઝર. એટલે કે સ્કેલ ઓફ કોર્ડનો ઉપયોગ ખાલી જગ્યા માપવા માટે થાય છે. તો ઓપ્શન એ આર્કની લંબાઈ એટલે કે લેન્થ ઓફ એન આર્ક, બી વર્તુળનું કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ એ સર્કલ, સી સિલિન્ડરનું કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ એ સિલિન્ડર અને ડી ખૂણાઓ એટલે કે કોણ જેને અંગ્રેજીમાં એંગલ્સ કહેવાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ખૂણાઓ એટલે કે એંગલ્સ. ત્યારબાદ 15મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. જનરલી ધ લેન્થ એન્ડ વિડ્થ ઓફ ધ ડ્રોઈંગ શીટ આર ઇન ધ રેશિયો. એટલે કે સામાન્ય રીતે ડ્રોઈંગ શીટની લંબાઈ અને પહોળાઈ ખાલી જગ્યાના ગુણોત્તરમાં હોય છે. તો અહીંયા ઓપ્શન આપે છે 1:1.5, બી 1/2, સી √2/1 અને ડી 1/1.15. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી √2/1 એટલે કે √2/1. તો મિત્રો અહીંયા આપણે
નોંધ પણ મળી છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS મુજબ ડ્રોઈંગ શીટ માટે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર જે હોય છે એ વર્ગમૂળમાં 2:1 હોવો જોઈએ. એટલે કે વર્ગમૂળ 2ની કિંમત કેટલી થાય છે? 1.41. ત્યારબાદ 16મો પ્રશ્ન, ધ ફ્રેન્ચ કર્વ આર યુઝ ટુ ડ્રો, એટલે કે ફ્રેન્ચ કર્વ ખાલી જગ્યા દોરવા માટે વપરાય છે. તો ઓપ્શન એ મોટા વર્તુળો એટલે કે લાર્જ સર્કલ, બી અર્ધ વર્તુળો એટલે કે સેમી સર્કલ, સી જ્યાં વક્રતાની ત્રિજ્યા અલગ અલગ હોય એટલે કે વેર ધ રેડિયસ ઓફ કર્વેચર વેરિયસ, અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, જ્યાં વક્રતાની ત્રિજ્યા અલગ અલગ હોય એટલે કે વેર ધ રેડિયસ ઓફ કર્વેચર વેરિયસ. તો અહીંયા આપણે સમજ માટે એક આકૃતિ પણ બતાવી છે કે અહીંયા જે સેટ સ્ક્વેરનું સેટ આપ્યું છે એમાં ડાબી બાજુનું જે સેટ સ્ક્વેર છે એમાં પ્રોટેક્ટર આપેલું છે, અને જમણી બાજુનું જે આ સેટ સ્ક્વેર આપેલું છે તો એમાં 2 ફ્રેન્ચ કર્વ આપેલા છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, ધ ડાયમેન્શન ઓફ એન એરોહેડ આર ઇન ધ રેશિયો ઓફ, એટલે કે એરોહેડના પરિમાણો એટલે કે ડાયમેન્શનો પહોળાઈ બાય લંબાઈ ખાલી જગ્યાના ગુણોત્તરમાં છે. તો ઓપ્શન એ 1:3, બી 3:1, સી 1:2 અને ડી 2:1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1:3. તો અહીંયા આપણી સમજ માટે આકૃતિ પણ લીધેલી છે કે જે લંબાઈ હોય છે એનાથી પહોળાઈ 1/3 એટલે કે ત્રીજા ભાગની હોય છે. મિત્રો આ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પણ અગાઉના પેપરમાં પૂછેલો કે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શું હોય છે, તો એમાં જવાબ આવે 3:1. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? પહોળાઈ અને લંબાઈ એટલે કે વિડ્થ અને જે લેન્થ છે તો એનો રેશિયો પૂછેલો છે, તો અહીંયા જવાબ આવશે 1:3. પણ જો એવું પૂછેલું હોય કે લેન્થ લંબાઈ બાય પહોળાઈ તો એનો જવાબ આવશે 3:1. ત્યારબાદ 18મો પ્રશ્ન, ક્લિનોગ્રાફનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે, એટલે કે વક્ર રેખાઓ, બી સમાંતર રેખાઓ, સી આર્ક અને ડી વર્તુળો એટલે કે સર્કલ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ. તો મિત્રો અહીંયા આપણે ક્લિનોગ્રાફની આકૃતિ પણ બતાવી છે જેનો ઉપયોગ સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન દોરવા માટે થાય છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, ચેન થિન લાઇન્સ થીક એટ એન્ડ ધ ચેન્જ ઓફ ડાયરેક્શન આર યુઝ ફોર, એટલે કે છેડે જાડી સાંકળની પાતળી રેખાઓ અને દિશાઓમાં ફેરફારનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. તો ઓપ્શન એ દ્રશ્યમાન ધાર એટલે કે વિઝિબલ એજ, બી છુપાયેલ ધાર એટલે કે હિડન એજ, સી કટિંગ પ્લેન અને ડી ટ્રેજેક્ટરીઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કટિંગ પ્લેન. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે કે જે પહેલી આકૃતિ છે એ ઓબ્જેક્ટની છે, એને આપણે કટિંગ એટલે કે સેન્ટરમાંથી આ રીતે કટિંગ કરીશું. તો આ જે લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે એને કટિંગ પ્લેન લાઇન કહેવાય. તો અને આ ત્રીજી જે આકૃતિ છે એને કટિંગ કર્યા પછી જે વ્યૂ મળે છે એ આ રીતનું મળશે. તો જે સોલિડ જે પોર્શન હશે તો તેને આ રીતે સેક્શન લાઇનથી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, સેક્શન લાઇન આર યુઝ્યુઅલી ડ્રોવન એટ, એટલે કે વિભાગ રેખાઓ એટલે કે સેક્શન લાઇન સામાન્ય રીતે ખાલી જગ્યા પર દોરવામાં આવે છે. તો ઓપ્શન એ 60 ડિગ્રી, બી 30 ડિગ્રી, સી 45 ડિગ્રી અને ડી 75 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 45 ડિગ્રી. તો અહીંયા આપણે એક આકૃતિ પણ લીધેલી છે કે સેક્શન લાઇન થિન લાઇન યુઝ્યુઅલી ડ્રો એટ 45 ડિગ્રી એંગલ, એટલે કે 45 અંશના ખૂણે આ રીતે સેક્શન લાઇન દોરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડિકેટ ધ મટીરિયલ ડેટ હેઝ બીન કટ થ્રુ ઇન સેક્શન વ્યૂ. તો મિત્રો જે પણ સોલિડ જે વ્યૂ હોય તો એને આ રીતે સેક્શન લાઇન દ્વારા દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, એ લાઇન સ્પેસિફાય એ થીક લાઇન શુડ બી ડ્રોવન ટાઈમ્સ થીક દેન એ થિન લાઇન એઝ પર BIS, એટલે કે જાડી લાઇન તરીકે ઉલ્લેખિત લાઇન BIS મુજબ પાતળી લાઇન કરતાં ખાલી જગ્યા ગણી જાડી દોરવી જોઈએ. તો ઓપ્શન આપે છે 3, બી 2.5, સી 6 અને ડી 1.5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 6. તો મિત્રો અહીંયા આપણે એક નોટ પણ મૂકેલી છે કે થિકનેસ ઓફ લાઇન. તો અહીંયા લખેલું છે ધ થિકનેસ ઓફ લાઇન એન્જિનિયર ડ્રોઈંગ હેવ 3 ગ્રુપ, થિક, મીડિયમ અને એન્ડ થિન. થિક લાઇન 3 times thicker than the medium line and the medium line is 2 times thicker than thin line. એટલે કે અહીંયા આપણા કેસની અંદર જે પ્રશ્ન પૂછેલો છે તો એમાં જે થિક એટલે કે જાડી લાઇન છે એ થિન એટલે કે પાતળી લાઇન કરતાં કેટલા ગણી દોરવી જોઈએ, તો એનો જવાબ છે 6. પણ મિત્રો એવું પૂછ્યું હોય કે મીડિયમ લાઇન કરતાં જે થિક લાઇન છે એ કેટલા ગણી આવે, તો એનો જવાબ આવશે 3. ત્યારબાદ 22મો પ્રશ્ન, ડેશેડ લાઇન આર સો ઓલ્સો નોન એઝ, એટલે કે
ડેશેજ રેખાઓ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે? તો ઓપ્શન એ સંતાયેલી એટલે કે છુપાયેલી રેખા, જેને અંગ્રેજીમાં હિડન લાઇન કહેવાય છે. બી મધ્ય રેખા એટલે કે મિડલ લાઇન. સી નિરંતર રેખા એટલે કે કન્ટિન્યુઅસ લાઇન. અને ડી આંશિક રેખા એટલે કે પાર્શિયલ લાઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંતાયેલી એટલે કે છુપાયેલી રેખા એટલે કે હિડન લાઇન્સ. ત્યારબાદ 23મો પ્રશ્ન. તો આ પ્રશ્ન પણ પેપર નંબર 8માં હતો. અહીંયા ફરીથી રિપીટ થાય છે. લીસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર ઇઝ, એટલે કે વર્નિયર કેલિપરની લીસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપશક્તિ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ 0.01 mm, બી 0.025 mm, સી 0.02 mm અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 0.02 mm. તો મિત્રો અહીંયા સમજ માટે વર્નિયર કેલિપરની આકૃતિ પણ બતાવી છે કે વર્નિયર કેલિપરની જે ડિસ્કાઉન્ટ હોય છે એ 0.02 mm હોય છે અને માઇક્રોમીટરની જો ડિસ્કાઉન્ટ પૂછેલી હોય તો એનો જવાબ આવે છે 0.01 mm. ત્યારબાદ 24મો પ્રશ્ન. તો આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. ધ રિકમેન્ડેડ મેથડ ઓફ ડાયમેન્સિંગ એ સ્પેર વિથ ડાયામીટર ઓફ 80 mm ઇઝ, એટલે કે 80 મિલીમીટર વ્યાસવાળા ગોરાને પરિમાણ એટલે કે ડાયમેન્શન કરવાની ભલામણ કરેલ પદ્ધતિ ખાલી જગ્યા છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 80/5s, બી 580s, સી S80/5 અને ડી S580. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી S580. તો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે આ જે ગોરો હોય છે સ્પેરિકલ, તો એનો વ્યાસ એટલે કે ડાયામીટર દર્શાવવા માટે આ રીતે લીડર લાઇન દોરી અને સૌથી પહેલાં એસ લખવાનો છે, એસ ફોર સ્પેર એટલે કે ગોરો. ત્યારબાદ ફાઈનો સિમ્બોલ એટલે કે જે વ્યાસનો સિમ્બોલ છે એ દર્શાવવાનો છે અને ત્યારબાદ જે માપનો હોય એ ત્યારબાદ લખવાનું છે એટલે કે 80. ત્યારબાદ 25મો પ્રશ્ન. 2 or more circle having common center are called, એટલે કે સામાન્ય એટલે કે એક જ કેન્દ્ર ધરાવતા બે અથવા વધુ વર્તુળોને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ એક્સેન્ટ્રિક એટલે કે અકેન્દ્રીય વર્તુળો, બી ઇલિપ્સ એટલે કે અંડાકાર, સી કેન્દ્રિત વર્તુળો એટલે કે કોન્સેન્ટ્રિક સર્કલ અને ડી પેરાબોલા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેન્દ્રિત વર્તુળો એટલે કે કોન્સેન્ટ્રિક સર્કલ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે પહેલી આકૃતિ છે એ કોન્સેન્ટ્રિક સર્કલ છે એટલે કે કેન્દ્રિત વર્તુળો છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા વર્તુળો આપેલા છે પણ એનું સેન્ટર જે છે એ એક જ હોય છે. જ્યારે બીજી આકૃતિ એસેન્ટ્રિક સર્કલ છે તો એમાં જે 3 સર્કલ આપે છે પણ એ ત્રણેયના સેન્ટર અલગ અલગ હોય છે, એક જ સેન્ટર હોતું નથી. તો સામાન્ય એટલે કે એક જ કેન્દ્ર ધરાવતા બે અથવા વધુ વર્તુળો જે હોય છે એને કેન્દ્રિત વર્તુળો એટલે કે કોન્સેન્ટ્રિક સર્કલ્સ કહેવામાં આવે છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 10 વિશે આપણે ચર્ચા કરીશું.